નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। ઉત્તરાયણ પૂર્વે વડોદરામાં પતંગ રસિયાઓનો થનગનાટ। વારસિયાના પ્રખ્યાત આરકે માંજા મેકરની દોરી માટે પડાપડી। ઉત્તરાયણને 10 દિવસ બાકી છે ત્યારે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં લાલ અખાડા ખાતે આરકે માંજા મેકર છેલ્લા 4 વર્ષથી હાથથી દોરી સૂચવાનું કામ કરે છે। ગ્રાહકો 2 મહિના પહેલા બુકિંગ કરવા માટે આવી જાય છે કારણ કે આ દોરીમાં કાચનું પ્રમાણ નહીવત હોય છે અને પતંગ ચગાવવામાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। આખા ગુજરાતમાં વડોદરા શહેર એ ઉત્સવ પ્રિય નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ઉત્તરાયણ પર્વ પણ ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યારે આ આરકે માંજા મેકર વેપારીને ત્યાં લોકો દોરી સુતાવવા માટે પડાપડી કરે છે અને ખૂબ જ માંગ હોય છે। ઉલ્લેખનીય છે કે આ વેપારી તમામ કારીગરો ઉત્તર પ્રદેશથી સ્પેશિયલ ઉત્તરાયણ માટે લઈને આવે છે અને કહેવામાં આવે છે કે આ કારીગરો હાથલુદીથી દોરી શોધવામાં નિષ્ણાત હોય છે અને દોરી એ હાથને કે આંગળીઓને નુકસાન નથી કરતી। ઘરાકી તો હર વર્ષે જેવું રેગ્યુલર જે ચાલે છે એ રીતના જ ચાલુ છે હમણાં, પણ આપણી જે કામ છે ને એ બધા પાણીવાળા લુદ્ધી કરતાં તો આપણે બધા લખનૌથી કારીગર આવે છે, બધા હાથ લુદ્ધીના બધા કારીગર આવે છે આપણાથી। આપણે સ્ટાફ મોટું મંગાવીએ છીએ કે ભાઈ કોઈ કારીગર કોઈને દોરા સૂતાવાળાને કોઈ તકલીફ ના આવે અને અમારી દોરી એકદમ ડ્રાય લુદ્ધીમાં આવે છે। દોરી તમે રાત્રે સૂતો કે સવારે સૂતો અડધો કલાકના અંદર તમારા હાથમાં દોરી તૈયાર મળી જાય। અને કઈ જગ્યાએ આપ કરો છો અને કેટલા વર્ષથી કરો છો? આપણે વારસિયા બાલા હનુમાન મંદિર પાસે અને આપણી દુકાન લાગે છે 40 વર્ષથી અહીંયા। આજના જે ટેકનોલોજીના યુગમાં હાથથી સૂતેલી દોરીને કેટલી ડિમાન્ડ છે? બહુ ડિમાન્ડ છે અમારી દોરીને તો। અમે 2 મહિના પહેલાંથી જ કામ ચાલુ કરી દઈએ છીએ। 2 મહિનાથી અમારું કામ ચાલુ થઈ જાય છે। 2 મહિનાથી જ બધું ચાલે છે અમારા ત્યાં। તમે 2 મહિના પહેલાં આવી જાઓ દિવાળીના ટાઈમે તમને અમારું દોરાનું કામ જોવા મળી જાય। શું નામ તમારું? મારું નામ ગણેશ। હું અહીંયા આગળ લગભગ 25 વર્ષથી આવું છું અને મૂળ અમદાવાદનો છું। અમદાવાદમાં પણ આ રીતે જ કામ ચાલે છે અને મને આ જ દોરી ફાવે છે। આ દોરીનો ફાયદા એ છે કે તમારા હાથ ઓછા કપાય છે, બેઝિકલી બેનિફિટ એ છે અને જલ્દી થાય છે અને એક સરખી જે હાથથી ઘસે છે લોકો તો એક સરખી ઘસાય છે। જ્યારે બીજી રીતે વેટ લુદ્ધી હોય છે ને એમાં પ્લસ માઇનસ થઈ શકે છે, એટલે કોઈ જગ્યાએ જાડું કલર આવે, કોઈ જગ્યાએ પાતળું આવે એવું થઈ જાય છે। જ્યારે આમાં એક સરખી ઘસાય છે તો એનાથી આપણે પતંગ ચડાવવામાં બહુ મજા આવે છે। અને આપ ક્યાંથી છો? હું અહીંયા અત્યારે સમાધિ આવું છું, સ્પેશિયલ સમાધિ। હું અહીંયા દર વખતે અહીંથી જ રંગાવું છું દોરી। શું નામ આપનું? कल्पेश भाई। मुझे 40 वर्ष हो गया इस काम को और यही वारसिया पे हो गया। 40 वर्ष हो गए मुझे। और ये जो हाथ से जो काम करते हैं वो आप कारीगर कहाँ से लाते हो और कितने साल हो गए और कैसी दूरी होती है? ये कारीगर सब लखनऊ से आते हैं, यूपी लखनऊ से आते हैं कारीगर। ये हाथ मांझा जो है ड्राई लुद्धी होती है इसमें, इसलिए इसका अच्छा होता है, रिस्पॉन्स इसका अच्छा होता है। ड्राई लुद्धी है और तुरंत डोरी सूख जाती है, तो पानी मिलता नहीं है। रंगोली मिल जाता है, केमिकल मिलता है, बट डोरी तुरंत सूख जाती है। कांच का तो दिक्कत है, कांच तो इस समय लग ही नहीं रहा, कांच की डिमांड तो है नहीं बिल्कुल। क्या नाम है आपका? आर के राजेंद्र कुमार। आर के